યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ। દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાય છે। ભાદરવી મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી મંદિરને પવિત્ર અને સ્વચ્છ કરવા માટે આ પ્રક્ષાલન વિધિ પરંપરાગત રીતે યોજવામાં આવે છે। આ વિધિમાં માતાજીના દાગીના, સવારીઓ, આભૂષણ તેમજ મંદિરની સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવે છે। દર વર્ષે અમદાવાદના સોની પરિવાર દ્વારા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। વર્ષો પહેલા દરબારના સમયથી આ પરંપરા ચાલતી આવે છે અને અમદાવાદના સોની પરિવાર માતાજીના દાગીના, સવારી અને આભૂષણો, યંત્ર વગેરેની સફાઈ કરે છે અને દાગીનાની સાફ સફાઈ કરવામાં ઘટ પડે તે માટે આ સોની પરિવાર દ્વારા દર વર્ષે સોનાની એક પૂતળી દાગીનામાં ઉમેરવામાં આવે છે અને માતાજીને ભેટ આપવામાં આવે છે। આ વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિમાં વીઆઈપી અને અધિકારીઓનો કાફલો રહ્યો હતો અને સામાન્ય જનતાને પ્રક્ષાલન વિધિમાં જવા દેવામાં આવ્યા ન હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ પણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ સમયે દર્શન કરવા આવ્યા હતા। મનોજસિંહ પ્રસાદ ઝવેરી, પ્રવાસી અમદાવાદ। લક્ષ્મણદાસ મોતીલાલ તથા શ્રી પ્રસાદ મોતીલાલના વારસદારો પ્રક્ષાલન વિધિ આ વખતે પણ માતાની શિવ કૃપાથી કરીએ છીએ। આ પ્રક્ષાલન વિધિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે। જ્યારે રાજા હતા ભવનસિંહના ફાધર હરિસિંહજી, જશવંતસિંહજી મહારાજના ફાધર હરિસિંહજી મહારાજ હતા ત્યારથી આ પ્રક્ષાલન વિધિની અમને ચાન્સ મળેલો। અમે સોનાના, ચાંદીના દરેક જાતના આભૂષણો અને દરેક જાતના રિપેરિંગ સોના ચાંદીના બધા અમે કરતા આવ્યા છીએ। આ પ્રક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી માસની જે પૂનમ હોય એ પૂનમ વખતે બહુ અતિશય સંખ્યામાં લોકો અહીંયા પધારે છે।